હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડીઝ ચેનલ. મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, તમને ખ્યાલ હશે કે આ ચેનલમાં ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન આપીએ છીએ. આજે આપણે ધોરણ 10 પ્રશ્ન પેપર ચોથાનું સોલ્યુશન લઈએ છીએ. તેમાં પ્રશ્ન પેપર ચોથું વિજ્ઞાન વિષય, તેમાં વિભાગ બી. વિભાગ બી તમને ખ્યાલ છે કે 18 માર્કનો હોય છે. આ રીતે 18 માર્કનો વિભાગ બી છે. તેમાં તમારે 9 પ્રશ્નોના જવાબ લખવાના છે. 1ના 2 માર્ક, 9 દુ 18 માર્ક હોય છે વિભાગ બીના. તો આ રીતે 37 સુધીના સવાલ વિભાગ બીમાં હોય. હવે સવાલની વાત લઈએ તો સવાલ પહેલો, તફાવતના 3 મુદ્દા આપો. ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા. પહેલો પોઈન્ટ, તેમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે. શોષકમાં તેમાં ઉષ્માનું શોષણ થતું હોય છે. બીજું, તેમાં ઉષ્મા નિપજ તરીકે હોય છે. બીજું, તેમાં ઉષ્મા પ્રક્રિયક તરીકે હોય છે. ત્રીજું, કરી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ત્રીજું, ચૂનાના પથ્થરને ગરમ કરવાથી થતી વિઘટનની પ્રક્રિયા ઉષ્મા શોષક છે. સવાલ 26, ધાતુઓના ભૌતિક ગુણધર્મો જણાવો. એટલે કે સામાન્ય ગુણધર્મો. તો ધાતુઓ ચળકાટવાળી હોય છે, ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય, તણાવપણું ટીપાપણું ગુણ ધરાવે, તે ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે, ગલનબિંદુ ઊંચા હોય, તે રણકાર ઉત્પન્ન કરે વગેરે. 27મો, તફાવત આપો. ધમની અને શિરા. પહેલો પોઈન્ટ, તે હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરે છે. શિરામાં તે અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરે છે. બીજો પોઈન્ટ, તેમાં રુધિર ઊંચા દબાણે વહન પામે છે. બીજો પોઈન્ટ, તેમાં રુધિર નીચા દબાણે વહન પામે છે. ત્રીજો પોઈન્ટ, તેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. તેની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. ચોથો પોઈન્ટ, તેમાં O2 યુક્ત રુધિર વહન પામે છે. ચોથું, તેમાં CO2 યુક્ત રુધિર વહન પામે છે. 28મો સવાલ, દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે? દ્વિભાજન એ ભાજનનો એક પ્રકાર છે. તેમાં પિતૃકોષ 12 સજીવ કોષમાં વિભાજન પામે છે. ઉદાહરણ, અમીબા અને બેક્ટેરિયા. બહુભાજનમાં ભાજનનો જ એક પ્રકાર છે. તેમાં એક કોષીય સજીવ એક જ સમયે ઘણા 12 કોષોમાં વિભાજન પામે છે. ઉદાહરણ, પ્લાઝ્મોડિયમ. સવાલ 29, તફાવત આપો. શુક્રપિંડ, અંડપિંડ. તે નર પ્રજનન તંત્રનો મુખ્ય અવયવ છે. તે માદા પ્રજનન તંત્રનો મુખ્ય અવયવ છે. બીજો પોઈન્ટ, તે શુક્રકોષો ઉત્પન્ન કરે છે. તે અંડકોષ ઉત્પન્ન કરે છે. ત્રીજો પોઈન્ટ, તે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તે ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. આકૃતિ, તેમાં પ્રિઝમ છે અને XY શું બતાવે છે? તો ઉત્તરમાં આ ઘટનાનું નામ પ્રકાશ વિભાજન છે. XY વર્ણપટ પર X બિંદુ આગળનો રંગ જાંબલી અને Y બિંદુ આગળનો રંગ લાલ છે. જાની વાલી પીના રા. સવાલ 31, શા માટે બલ્બમાં ટંગસ્ટન ધાતુ જ વપરાય છે? આ સવાલ છે અસાઇનમેન્ટમાં. તો ટંગસ્ટનનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે. ઊંચા તાપમાને પણ પીગળ્યા સિવાય ઉદ્ભવતી ઉષ્મા જાળવી શકે છે. એટલે કે ગમે તેટલું ગરમ થાય તો પણ એ ટંગસ્ટન ધાતુ પીગળતી નથી. તેથી તે ખૂબ ગરમ થઈ પીગળ્યા સિવાય પ્રકાશ ઉત્સર્જન કરે છે. ખૂબ ગરમ થાય તો ઓગળવાની બદલે પ્રકાશ આપે છે ટંગસ્ટન ધાતુ. ઉપરાંત ટંગસ્ટન લચીલાપણું છે, ફ્લેક્સિબિલિટી. ઊંચા તાપમાને બાષ્પીકરણનો નીચો દર પણ મહત્વનો છે. તેથી બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટનનો ઉપયોગ થાય છે. 32, દાખલો છે. તો આ રીતે પાવર W 100 વોલ્ટ પ્લસ 400 વોલ્ટ રેફ્રિજરેટર
5 વોલ્ટ ટોટલ. અને આ ગણતરી છે વિદ્યુત ઉર્જાની. તફાવત આપો એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ. આ તફાવતના 3 પોઈન્ટ આપેલા છે. 34મો સવાલ, પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેના વિવિધ પોષક સ્તરો જણાવો. તો આ પોષક સ્તરનું વ્યાખ્યા છે. પછી આ ઉદાહરણ છે કે ઘાસને ઉંદર ખાય, ઉંદરને સાપને સમડી. પછી 35મો સવાલ, કચરાના વિઘટનને આધારે પ્રકારો સમજાવો. તો મુખ્ય 2 પ્રકાર છે, જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. શાકભાજી ફળ વિઘટનીય છે, કાચ, પ્લાસ્ટિક, પોલિથીન અવિઘટનીય છે. સવાલ 36, પિત્તરસમાં પાચક ઉત્સેચકો ન હોવા છતાં તે અગત્યનો પાચક રસ છે. પિત્તરસ જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલીય બનાવે છે. 27મો, જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવો. તો આ જમણા હાથના અંગૂઠાનો નિયમ આપેલો છે. પછી આ એની આકૃતિ આપેલી છે. આકૃતિ દોરવાની, આવી રીતે આકૃતિ દોરવાની અને આવી રીતે એનો નિયમ લખવાનો છે. તો આટલું કરવાનું એટલે 2 માર્ક આવશે. તો મારા આવનારા વિડીયો માટે રાહ જુઓ.